સેનાપતિ, આપણી સભામાં આટલી બધી શાંતિ કેમ? તમારા એટલે શાંતિ જાય ને. એ વાત તો સાચી. ચાલની જે હોય તે, પણ આપણી સભામાં છે ને સભાની શરૂઆત ગીત સંગીતથી થવી જોઈએ. એ બધું ટેન્શન ન લેની, મેં સેટિંગ કરેલું જ છે. પણ તો મેં ખાલી કેવું નહીં, મને નાચવા વાળી બોલાવું, કૂદવા વાળી બોલાવું, કોમેડી બોલાવું કે ભાઈ ડાન્સર બોલાવું? તો મેં ખાલી કેવું નહીં કે તમારી કે તમે વાટે જ જવા દેલી સેનાપતિ. તે દિવસે મેં નગરમાં છે ને સાલ ઉડીને નગર યાત્રા કરવા ગયેલો ને, ત્યારે ઘોડો સમજીને બેહવા ગયેલો. બેહું ગઢેડો લાજો મેલીને સીધો વાળમાં. તારા ઘેરમાં લાગલું હોય? ઓ લાગલું છે. એટલે જ તો કહું કે તું ગીત સંગીતનો કાર્યક્રમ ગોઠવ. બાકી ડાન્સરો બોલાવતો તો ચાલતે, સાથે આપણે નાચી જ લેતે. જામ મજા આવે. બહુ મજા આવતે. તું એવું કર, ગીત સંગીતનો કાર્યક્રમ ગોઠવ. હા, એટલે વાત કરેલી જ છે, આવતા જ હે. तुम मुझे उठे के मैं कौन थे? हिमेश रेशमिया। हाँ, आज पढ़ेंगे? चल आओ। ओहो, आइए मैडम आइए, आपका महल में स्वागत है। આ કોણ કારું પડ્યું ડામર જેવું? હવે આને કોણ સમજાવે? એને નવો ફોન લાવ્યો, આઈફોન 14, કે નવા નવા દેશના સમાચાર ને નવા નવા રાજ્યના સમાચાર જોઈએ એમ કને. આખો દાડો પબજી રમે ને કાર્ટૂન જોઈ. કોઈ દાડે યુટ્યુબ ખોલીને જોઈને તો ખબર પડે ને કે આ કારું બૈરું કોણ છે તે. સેનાપતિ જરાક ધીમે બોલની. જય તઈ પબજી રમતા શીખશે હજુ. તો હું થયું છું? આ તો લોકોને ખબર પડી જવાની, રાજાઓ પબજી રમતા દેવું. ચાલી જે હોય તે, પણ તું શાંતિથી ગીત સંગીતનો કાર્યક્રમ ગોઠવ. હા હા, તો આપણા દેશના મહાન ગાયક કલાકાર એવા રાનુ મંડલ આપણા સમક્ષ આવી ગયા છે. તો આપણે એના શાંતિથી પ્રોગ્રામ નિહાળે. ભાઈ આ બાબર માઇક નું સેટ કરી દેજે. હે ને તમે પ્રોગ્રામ ચાલુ કરો.
તમે તો મારા કોલેજોના દિવસોની યાદ કરાવી નાખી. સેનાપતિ, આ બેનને કંઈક ઇનામ આપી દે. લાવ રાજ કર્યા. લે ની તો. એક જ કરજે, બેનો કરતો. નીકળે કે રોજ મારા મોતી. બોટલા શું કાજે એટલું બધું? પહેલા તને કેટલું બદલા નહીં મળે એટલું બધું. હાલા બાબત બે ચાઈ લીજો. બહુ ભાઈ ગાયું છે તમે તો. પાહા પ્રોગ્રામ રાખું ને તમને પાક્કું બોલાવું. આવી લાગજો હગે. નજીક ખાઈ બાઈ ને જાજો. પેલો હોવા વાળું સ્ટેજ વાળી. સેનાપતિ, હવે આ ગીત સંગીતનો કાર્યક્રમ સાંભળીને લોકો બધા ફ્રેશ થઈ ગયા એવું લાગે છે. તો યાર કેટલા છે? તો તું એક કામ કર, આપણી નગરમાં સભામાં જે કંઈ સવાલ પ્રશ્ન મૂંઝવણ હોય કોઈને પ્રજાજનોને, તો તું એ લોકોને બોલાવી લે. જા. તો હવે તમારો કોઈ પ્રશ્ન હોય ને તો તમે રાજા સામે આવીને કહી શકો હે ને. કોઈને કોઈ પ્રશ્ન એટલે કહી દેજો. પ્રણામ મહારાજ. પ્રણામ. આપણા ગામમાં ડુક્કર બહુ ઉડી ગયેલા છે જો. આ કોસાડી રાતના વાડામાં એટલા ટોકન કરે ને બધું સાફ બતાવે. એ ડુક્કરનું કોઈ કચ્ચું હે ને. એ વાત તો સાચી હે કે હા થઈને બધા રાતના નીકળે ને વાળામાં રૂપડે પડી રહે બધું સાફ. આ પ્રશ્ન તો અગાઉ બી આવેલો, પણ ચાલ ને એનો કંઈ કરીએ. આગળ કોઈનો પ્રશ્ન હોય તો જણાવો. મહારાજ, બાજુના ગામમાં નવા બ્લોક ને નવા રસ્તા બની ગયા, પણ આપણા ગામમાં તો હજુ કપચાવાળા રસ્તા. એનું મને ધ્યાન છે ને અત્યારે હાલમાં આપણો નવો રસ્તો બની જ ગયો છે. સેનાપતિ, આ બધા પ્રશ્નો લખતો રહેજે હે તું. હા નોન ચાલુ છે, ટેન્શન ન લેજો. મહારાજ, આ રસ્તાને પાણીમાં જાડો પેલા ટોંડોને કઈ કરો. ટોન ઢોર? એ પાછા કયા ટોન ઢોર? રાજાજી, પેલો તું પેલા તારી સમસ્યા બતાવની, નહીં તો તું તારી વાત પૂરી કરે એટલે તો બધા ઘેર ગઈને હુઈ જાય. પ્રણામ મહારાજ. રામ. આપણા નગરમાં 3 નંગ છે, આંધ્રો, બેરો અને લંગડો. એવડે તો આપણા નગરની પથારી ફેરી મોકલી છે. કેમ હું કરું છું? મહારાજ, આંડરો છે ને આંડરો રાતના નીકળે બધો ના ઘેર નીકળે ને પેલું ના એટલે વાણી ગેડે એ ચોલે જાય. દીકરા કે નીકળે ચોલે જાય. હા વાટાડારી હાચી હે. અમ્મા કેઠ્યો 2 દીકરા ચોરેલા છે. પાક્કું એ જ ચોરી નીકળ્યો હે. મેં ક્યાં તો કરું હરી. રાજાજી, પેલો તું પાવ ઉઠ્યો કે તને એવું લાગે આવું અહીંયા કક્કા કે ચો કર્યા કરે. પ્રણામ મહારાજ. બીજો પેલો બેરો એ તો વાટે શું કરું, એ તો કે હું ને કૂટે હું. એ તો એને એમ કીધું કે મેં તો થોડી વારમાં આજે 9 વાગે પ્રોગ્રામ ગોઠવેલો છે, તો આખા નગરમાં ક્યાંય મૂકજે એમ કીધું. તો એને તો એમ કીધું કે ગોળે પડીએ મોય જ તેલું છે ને 12 વાગ્યાનો ટાઈમ રાખલો છે, તો 11 તો વાગલા જુટા. તો મેં કહે કે એને 2 રન જ કે બહાર. ઓય રાજાજી, એ તો વાટે જ જવા દેરી. ઓય 11 તો વાગલા જુટા ને 12 વાગ્યા છે એટલે દિલીપનું ટેમ્પો ભરાઈને ગયું ગોળે પડીએ મોયતમાં ને કોઈ ઉઠી ખબર કે કોઈ બેન તો ઉઠીને હાઈલી ગા લાગી. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ ને કોઈ જેમ જેમ બાયરો આવે છે તેમ તો જામ ચિહારી મારે ને કોઈ જીનું મૈયતમાં ગયેલા તે ભાઈ તો નીકળ્યો ચાય પીધો બહાર. કોઈ બધા ટીને જ જોયા કરે. કોઈ શાંતિથી ટેમ્પામાં પાહા ભરાઈ જ ગયા ને ઘેર ઉડી કોઈ બોલ્યું જ નહીં. આવું કામ છે ભાઈ બેરાન તો. સેનાપતિ, આ 3 નંગે આપણા સભામાં આટલો બધો આતંક મચાવી મોકલો,
ને મને કઈ ખબર જ નહીં મળે. તો નેગા મોને થોડી ખબર હતી આણે આજે કીધું ત્યાં ખાવા પડી ચાલ ની મહારાજ પેલો લંગડો છે ને લંગડો રાતના લાકડી ને કેટલી લઈને નીકળે બધાને ઘેર નીકળે ગાવડા આવી ગઈ ને તીન રૂટ કર લાવે હવા થઈને પડે ગાવડા રૂટ કરવા જાય ગાવડા લાટ મારે એ કામદેવ લંગડો સેનાપતિ આટલી બધી સમસ્યા મને ખબર જ નહીં પડી. ખબર મને ખબર ટન નીકળે કે ચાલ ની જે હોય તે તો આ તો બોલીએ સોમનાથ મહાદેવ કી, સોમનાથ મહાદેવ કી, હર હર મહાદેવ, હર હર મહાદેવ હર હર મહાદેવ, હર 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 મહાદેવ. મહાદેવ આ 3 નંગે આપણા સભામાં આટલો બધો આતંક મચાવી મૂકલો મને કઈ ખબર નહીં પડી. ચાલી કઈ નહીં પણ જે હોય તે આ ત્રણેયને આપણી સભામાં હાજર કરતું અત્યારે ને અત્યારે. જો હુકમ મહારાજ ચાલો સિપાહીઓ ઓર આજે હાથ પડવાનું કીધું એટલે અરે કા હે ટોનો કીધું એટલે હોટો જારે પડે પાક્કું પેલી પર ફડકે કેટલા હે કેમ કે ગામમાં નવરા એ ટોનો બહા ચાલો જોઈ કે દીકરા બેસલા રે કેવા બહા હાય હાય બેસલા જન બહા ઉભા થાઓ ખબર પડે કે તમને કઈ તમે રાજાજી મહેલમાં બોલાવે રાજા બોલાવે રાજા પેલી દૂધની કેટલી છે તેલ લઈ લો ખબર જોડે રે એક આ ઢીકડું લઈ આવ રે આંડ્રો કે મેડમ કઈ નહીં લાવલો એમ આંડ્રો કે મેડમ કઈ નહીં લાવલો એમ કે તારો માં બા પેલા સિંગના ખોરાકના ગોટા બહુ બનાતે આપણું કામ થઈ ગયું ચાલતો છે ના પછી તમે જાઓ લાવો અમે આવીએ ધીરે ધીરે કા જલ્દી આવજો હું કહે અરે ઠંડી બહુ પડાતો बहुत કોંડો લાગે અરે પેલા અંદર નવા જેટલો લાગે ને કઈ પેલા મેં તો દેલો હવે કેમ આપણે લો લઈ જા ફટાફટી હવે મેડો લંગડો મેગાડન લેવાનો ચાલા બેરાને મોકલું એ બેરા પેલા અંદરને લઈ આવ ને ઓકે એ પેલા અંદરને લઈ આવ એ ના ઓલી ના ચાલો ઓજો એ મિયા તું ચાલા લાગ તો રે જરા કલાક તક કે પેલા અંદરને લઈ આવ લા પસારો મહારાજ પ્રણામ પેલા તમને લઈ આવ્યો આવતા જ છે શાબાશ. પેલો આંડો કાં ગયો? આ બાજુ હીરો એની મમ્મી ના બચ્ચો જ્યાં કરે ને મારા ફાડો કે અમને બંધો ને કેમ ભાઈ આંડ્રા
આજ સુધી તું કેટલા ડેગરાની ચોરી કરી રાજાજી કઈ ઢીકરાને કઈ વાત કઈ ખબર નહીં છે મને તો સાચું બોલજે સાચું જ થયું રાજાજી કેટલા ડેગરાની ચોરી કરી સાચું જ થયું સાચું બોલ તો પેલી તું એક ઢીકડું નહીં ચોલ્લું ચાલે કઈ નહીં સેનાપતિ આને બાજુમાં લેજો ભાઈ હીરો ઉપર છે પહેલા જ કેમ મિલ અવાજ આવતું આ બાજુ ભાઈ ફાફા તો માર્યા ને ને લંગડા ઉપર હીરો આજ સુધી તું કેટલું દૂધ ચોરી કરલું અરે રાજાજી ગાય તો આપણી માતા કહેવાય ગાયના દૂધની કઈ ચોરી થઈ તો અમે ખોટો આરોપ લગાવ છું મારા પર સાચું બોલ કેટલું લીટર દૂધ ચોરી કરેલું અરે રાજાજી મેં તો લંગડો મેં કા દૂધની ચોરી કરવા જાનો અરે સાચું બોલી એને અરે રાજાજી કઈ નહીં ચોલું ચાલ કઈ વાંધો નહીં સેનાપતિ આને સાઈડ પર લે ચલા કે હિટ્ટો ઉપર છે હે ને બેરા લાકડી આમ તો કરતો આજ સુધી તું કેટલાના છૂટા કરે મોકલા કોને કઈ કીધું કે મેં એમ કેવ કે ગામમાં તું કેટલાના છૂટા કરે મોકલા એમ કેવ હું કીધું તું ગામમાં કેટલાના છૂટા કરે મોકલા સુરા વૈયા નહીં જોયા મને છૂટા પૈસા તો તારા અવડા કાઢું સેનાપતિ નોટ ઓફ ધ નોટ સેનાપતિ આને સાઈડ પર લે હવે ભાઈ ને પેલા ચાબુકવાળાને બોલો ચાબુકવાળાને કાંઈ ગયા ચાબુ વાળો ભાઈ રાજાનો મોડી મોડી નોટ આપવો ને યા હત્તે જાય મારો અને 50 ફટકા માર અરે બેનો આવ્યો બેનો અરે આપો ને હાજુ બોલી જ દેજો બહુ ફટકા પડે તમને પહેલા જ કે મેલું હાજુ બોલી જ છે બોલ આંધ્રા કેટલા ડેગરાની ચોરી કરલી હાજુ કે રાજાજી મેં ઓછામાં ઓછા ડિલીવ ટેમ્પુ ચોરી કર્યા દીકરા ને બધા ભંગર આપેલા ઓય બે આપી દેજે ઘેરે પહેલા સાચું બોલ કેટલા ડેગરાની ચોરી કરલી બે દાખલા છે ઘેરે એવું દારૂ કરવા એ પાક્કા મારા જો હોય નવા જ ઉઠા સાચું બોલી દે ચાલ હાજુ જ જેવું બીજો નંબર ને ચોરી કરી ને લુલા તુએ અરે મહારાજ મેં તો એક પગે લંગડો મને તો કોઈ નોકરી પણ નહીં રાખે એટલે વધારે નહીં પણ 10 લીટર જેવું દૂધની ચોરી કરતો ને તેમાંથી એકાદ લીટર પીવો જારો ને બાકીનું પેલી છાપા ડેરી ભરી આવતો ચેક કઈ વાંધો નહીં ને મેરા હવે તો તું મને સાંભળાય જેમ તો કહેતો જ નહીં એટલે તો કેરો છે કે જરાક જોર વાળી બોલજે મેં એમ કહું કે તું આજ સુધી ગામમાં કેટલાના છૂટા કરે મોકલા હા બોલ 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 મારા બોલ મેં એમ કહ્યું કે ગામમાં તું કેટલાના છૂટા કરે મોકલા મારે મને વધારે સુરા કરવામાં બહુ મજા આવે છે આ વાત પેલી વાત ને પેલી વાત આ બાજુ. પછી પેલા બાજુ લાગે ને તે જો જોવાની મજા આવે એટલે કસ્તરની મજા જઈ આવે મજા તો તારી અવળી કરાવું સેનાપતિ હા આ લોકોને છે ને 50 ચાબુકના ફટકા અને 6 મહિનાની જેલ આપી દે મારે અલાવો છે આજુની બહુ ચોરી કરી લી પણ આ માટે નહીં ખમાઈ જો નહીં ખમાઈ મેરા તરા પર ફરક લાગેલા પણ આ માટે નહીં ખમાઈ ભાઈ તમે માંડા તમને એક વાત કેવું હે આપણે આથી ચોરી નહીં કરવાની આ બેરાને કઈ હમરે તો ને આપણાને હમતા એવું કર્યું માર ને માર માર ફટકા માર લીધો લે બહુ માર પડે જોયું સેનાપતિ આપણા નગરમાં ચોરી કરવી એટલે કેટલી મોટી સજા કહેવાય રાજમાં એટલે સજા બોલે વળી ચોરી કરવી એટલે સજા તો આપણે આપવી જ પડે હા બસ ચાલ તો આવતા વારે મળીએ તેજ બંધ કર ખૂબ સરસ જોઈ કે દીકરા બેસલા રે કેવા બહા હાય હાય બેસલા જન બહા ઉભા થાઓ ખબર પડે કે તમને કઈ
તમે રાજાજી મહેલમાં બોલાવે રાજા બોલાવે રાજા પેલી દૂધની કેટલી છે તે લઈ લો ખબર જોડે રે એક આ ઢીકડું લઈ આવડે આ આંડ્રો કે મેડમ કઈ નહીં લાવલો એમ આ આંડ્રો કે મેડમ કઈ નહીં લાવલો એમ કે તારું કામ થઈ જાય માં બાય પેલા સિંગર ખોરાકનો ગોટા બહુ બનાવશે આપણું કામ થઈ ગયું ચાલ તો સેના પર તમે જવા લાવો અમે આવીએ ધીરે 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 કા જલ્દી આવજો હું કહે અરે ઠંડી બહુ બનાવતો बहुत કોંડું લાગે અરે પેલા અંદર નવા જેટલો લાગે ને કઈ પેલા બેસતો દેલો હવે કેમ આપેલો એટલે લઈ જા પણ આ પછી હવે મેડો લગડો મેગાડન લેવાનો ચાલા બેરાને મોકલું તે પેલા અંદરને લઈ આવ ને ઓકે એ પેલા અંદરને લઈ આવ એ ના ઓલી કા ચાલો ઓજો એ લઈયા તું ચાલા લાગ તોરે જરા કલાક તક પેલા અંદરને લઈ આવ ચાલ બસ મહારાજ પ્રણામ પેલા તમને લઈ આવ્યો આવતા જ છે શાબાશ પેલો આંડો કાં ગયો આ બાજુ હીરો એની મમ્મીના બચ્ચોડિયા કરે ને મારા ફરો કે અમને બંધોને કેમ ભાઈ આંડ્રા આજ હુડીટવે કેટલા ડેગડાની ચોરી કરી રાજાજી કઈ ઢીકરાને કઈ વાત કઈ ખબર નહીં છે મને તો સાચું બોલજે સાચું જ છે રાજાજી કેટલા ડેગડાની ચોરી કરી સાચું જ છે સાચું બોલ તપેલી જો એક ડગલું નહીં ચોલું ચાલે કઈ નહીં સેનાપતિ આને બાજુમાં લેજો ભાઈ હીરો ઉપરે છે પહેલા જ કેમ મેલ બને આવા જાતું આ બાજુ ભાઈ ફાફા તો માર્યા ને ને લંગડા ઉપરે હીરો આજ સુધી તું કેટલું દૂધ ચોરી કરલું અરે રાજાજી ગાય તો આપણી માતા કહેવાય ગાયના દૂધની કઈ ચોરી થઈ તમે ખોટો આરોપ લગાવો છો મારા પર સાચું બોલ કેટલું લીટર દૂધ ચોરી કરેલું અરે રાજાજી મેટા લંગડો મેં કા દૂધની ચોરી કરવા જાનો અરે સાચું બોલી છે ને અરે રાજાજી કઈ નહીં ચોલું ચાલ કઈ વાંધો નહીં સેનાપતિ આને સાઈડ પર લે ચલા કે હિટ્ટો ઉપરે છે હે લે બેરા લાકડી આમ તો કરતો આજ સુધી તું કેટલાના છૂટા કરે મોકલા કોને કઈ કીધું કે મેં એમ કેવ કે ગામમાં તું કેટલાના છૂટા કરાય મોકલા એમ કેવ હું કીધું તું ગામમાં કેટલાના છૂટા કરાય મોકલા સુડા વૈયા નથી જોયા મને છૂટા પૈસા તો તારા અવડા કાઢું સેનાપતિ નોટ તો નોટ સેનાપતિ આનો સાઈડ પર લે હવે ભાઈ ને પેલા ચાબુકવાળાને બોલો ચાબુકવાળાને કાં ગયા ચાબુકારો ભાઈ રાજાનો મોડી મોડી નોટ આપવો ને યા હત્તે જાય હાલો ને 50 ફટકા માર અરે બેરો આવ્યો બેરો આવો ને રાજુ બોલી જ દેજો બહુ ફટકા પડે તમને પેલા જ કે પેલું હાજુ બોલી જ દે બોલ આંધ્રા કેટલા ડેગરાની ચોરી કરલી હાજુ કે રાજાજી
ને ઓછામાં ડિલીવ ટેમ્પો ચોરી કરી દીકરા ને બધા ભંગર આપેલા ઓય બે આપી દેજે ઘેરે પહેલા સાચું બોલ કેટલા ડેગરાની ચોરી કરી બે દાખલા છે ઘેરે એવું દારૂ કરવા એ પાક્કા મારા જ હોય નવા જ ઉઠા સાચું બોલી દે ચાલ આજુ જ કેવું બીજો નંબર ને ચોરી કરી ને લુલા તું એ અરે મહારાજ મેં તો એક પગે લંગડો મને તો કોઈ નોકરી પણ નહીં રાખે એટલે વધારે તો નહીં પણ 10 લીટર જેવું દૂધની ચોરી કરતો ને તેમાંથી એકાદ લીટર પીવો જારો ને બાકીનું પેલી છાપટ ડેરીમાં ભરી આવતો ચેક કઈ વાંધો નહીં ને મેરા હવે તો તું મને સાંભળાય જેમ તો કહેતો જ નહીં એટલે તો કેરો છે કે જરાક જોર વાળી બોલજે મેં એમ કહું કે તુએ આજ સુધી ગામમાં કેટલાના છૂટા કરાય મૂકલા હા બોલ 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 મહારાજ બોલ મેં એમ કહ્યું કે ગામમાં તુએ કેટલાના છૂટા કરાય મૂકલા મહારાજ મને બધાને સુરા કરવામાં બહુ મજા આવે છે આ વાત પેલી વાત ને પેલી વાત આ પછી પેલા બાજુ લાગે ને તે જો જોવાની મજા આવે એટલે કસ્તાની મજા જઈ આવે મજા તો તારી અવળી કરાવું સેનાપતિ હા આ લોકોને છે ને 50 ચાબુકના ફટકા અને 6 મહિનાની જેલ આપી દે મારે લાવો રે આજુની બહુ ચોરી કરી લી પણ આ માટે નહીં ખમાઈ જો નહીં ખમાઈ મેળા તરા પર ફરક લાગેલા પણ આમાં તો નહીં ખમાઈ ભાઈ તમે માંડા તમને એક વાત કેવું આપણે આખી ચોરી નહીં કરવાની આ બેરાને કઈ સંભળાય છે ને આપણાને સમજાવે એવું કર્યું મારો ને મારો માર ફટકા માર બહુ માર પડે જોયું સેનાપતિ આપણા નગરમાં ચોરી કરવી એટલે કેટલી મોટી સજા કહેવાય રાજમાં એટલે સજા બોલે છે ચોરી કરવી એટલે સજા તો આપણે આપવી જ પડે બરાબર ચાલ તો આવતા વારે મળીએ તેજ બંધ કર ખૂબ સરસ